નમસ્કાર, હું છું મેઘા પીટે. આપને એક સરસ સ્ટોરી લઈને આવી છું. વિલિયમ શેક્સપિયરનું નાટક ધ મર્ચન્ટ ઓફ વેનિસ. આ સ્ટોરી એક પ્રેમ, મિત્રતા, બદલો અને ન્યાય પર આધારિત એક અદ્ભુત વાર્તા છે. અહીં મુખ્ય પાત્ર જોઈએ તો એન્ટોનિયો, જે વેનિસ શહેરનો એક ઉદાર અને પ્રામાણિક વેપારી છે. બાસિલિયો એ એન્ટોનિયોનો ખાસ ગરીબ મિત્ર છે. પોર્શિયા એ બેલ્મોન્ટની એક ખૂબ સુંદર, અમીર અને બુદ્ધિશાળી યુવતી છે. શાયલોક એક કઠોર યહૂદી અને વ્યાજખોર અહીં બતાવવામાં આવ્યો છે. સ્ટોરી શરૂ થાય છે. બસિલિયો બેલ્મોન્ટની સુંદર, અમીર પર્શિયા સાથે પ્રેમ થઈ જાય છે અને તેને લગ્ન કરવા હોય છે, પરંતુ એને પ્રભાવ પાડવા માટે એની પાસે પૈસા હોતા નથી. તો પોતાના મિત્ર એન્ટોનિયો પાસે મદદ માંગવા જાય છે. જ્યારે એન્ટોનિયો પાસે સંપત્તિ હોય છે, પણ એના વેપારમાંથી જહાજોમાં પૂરી રોકાયેલી હોય છે, જે દરિયાઈ સફર પર ગઈ હોય છે. બસિલિયો મદદ કરવા માટે એન્ટોનિયો એને કહે છે કે તું શાયલોક પાસે વ્યાજથી પૈસા લઈ લે અને જ્યારે પૈસા આવશે ત્યારે આપણે એને આપી દઈશું. શાયલોક એન્ટોનિયોને નફરત કરતો હોય છે, પરંતુ પૈસા આપવા માટે શાયલોક તૈયાર થઈ જાય છે અને તે કહે છે કે મને વ્યાજ પણ નથી જોઈતું, પણ એક ભયંકર કાનૂની શરત મૂકે છે. તે એન્ટોનિયોને કહે છે કે જો નક્કી સમય પર મુદત પર પૈસા પાછા ન આપ્યો તો શરીરમાંથી 1 પાઉન્ડ માંસ તારે આપવું પડશે. એન્ટોનિયોને વિશ્વાસ છે કે જહાજો આવશે એટલે સમયસર પૈસા તો મળી જ જશે, એટલે એ કાનૂની કાર્ય પર હસ્તાક્ષર કરી દે છે. બીજી તરફ બેલ્મોન્ટની પોર્શિયા પિતાના એક સરસ શરત મૂકીને લગ્ન કરવાની માંગ કરે છે. સોના, ચાંદીની શીશાની 3 પેટીઓમાંથી સાચી પેટી પસંદ કરી લેવાનું એ બસિલિયોને એક ચેલેન્જ આપે છે. બસિલિયો બેલ્મોન્ટ પહોંચે છે અને સાચી પેટી પસંદ કરીને પોર્શિયાને જીતી જાય છે અને બંનેના લગ્ન થાય છે. હમણાં અહીં એન્ટોનિયો પર એક સંકટ આવ્યું. તે સંકટ એટલે વેનિસને ખરાબ સમાચાર આવે છે કે એન્ટોનિયોના બધા જહાજો સમુદ્રમાં ડૂબી ગયા છે અને એન્ટોનિયો બરબાદ થઈ ગયો છે. હમણાં જે શાયલોક પાસે કરારના કાગળિયા હતા તે પ્રમાણે એન્ટોનિયોમાંથી 1 પાઉન્ડ માંસ લેવા માટે કરાર કર્યો હતો. હમણાં શાયલોક અદાલતમાં જઈને ન્યાય માંગવા માટે જાય છે. તે પૈસો નથી, પણ એન્ટોનિયો પાસેથી પાઉન્ડ માંસ માંગે છે. બસિલિયોને પોર્શિયાને આ વાતની ખબર પડે છે જ્યારે પોર્શિયા અહીં બચાવવા માટે કોર્ટમાં પહોંચે છે. પોતાના પતિના મિત્રોને જીવ બચાવવો એ પોર્શિયાને એક જવાબદારી બને છે, એટલે વકીલ યુવતીના વેશમાં આવીને વેનિસના કોર્ટમાં પહોંચે છે અને કોર્ટમાં તે પહેલાં શાયલોકને દયા બતાવવાની વિનંતી કરે છે, પણ શાયલોક એ માનતો નથી. ત્યારબાદ પોર્શિયા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કહે છે કે કાનૂન મુજબ શાયલોક 1 પાઉન્ડ માંસ લેવાનો પૂરો હક છે, પરંતુ કરારમાં લોહીનો કંઈક ઉલ્લેખ નથી. તો માંસ કાપતી વખતે એન્ટોનિયોનું એક ટીપું પણ માંસ ન પડવું જોઈએ. એ જો જમીન પર પડે તો એને શાયલોકને સજા થશે. આવી રીતે તેની ઊંધી ફરિયાદ થાય છે. એ જો માંસ પડ્યું તો શાયલોકની બધી સંપત્તિ જપ્ત કરવામાં આવે અને મૃત્યુદંડ મળશે. શાયલોક હમણાં સમજી જાય છે તે પોતે જ ફસાઈ ગયો છે અને હાર સ્વીકારે છે અને અડધી સંપત્તિ એ રાજ્યને આપે છે અને શાયલોકની દીકરીના સાથે એને એન્ટોનિયોને સાથે પરણાવી દે છે. શાયલોક સમજી જાય છે તે ફસાઈ ગયો છે. તેણે હાર સ્વીકારી લે છે અને અડધી સંપત્તિ રાજ્યને આપી દે છે. નાટકનો અંત અહીં બતાવવામાં આવ્યો છે. આગળનો ભાગ આપણે બીજા વિડીયોમાં ચોક્કસ જોઈશું. આ સ્ટોરી અહીં આવી રીતે ચિતરવામાં આવી છે વિલિયમ શેક્સપિયરની. જ્યારે આપણે મર્ચન્ટ ઓફ વેનિસનો બીજો પાર્ટ જોઈશું, તેનામાં શાયલોકને કેવી રીતે બતાવ્યો છે આપણે એ ચોક્કસપૂર્ણ જોઈશું. નમસ્કાર.